ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયની અંદર આજે આપણે પ્રકરણ નંબર 4 પુરવઠો જે સમજવા જઈ રહ્યા છીએ। આની પહેલાંના પ્રકરણની અંદર માંગ વિશે સમજૂતી મેળવી હતી, માંગનો નિયમ શીખાતા। જેવી રીતે અર્થતંત્રની અંદર માંગ જે છે એનું મહત્ત્વનું સ્થાન છે, એવી રીતે પુરવઠો જે છે એ પણ એટલું જ મહત્ત્વનું સ્થાન અર્થતંત્રની અંદર ધરાવે છે। તો પુરવઠા વિશે માહિતી મેળવી આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ કે ભાઈ બજાર આધારિત અર્થતંત્રમાં માંગ પુરવઠાના પરિબળો વસ્તુની કિંમતનું નિર્ધારણ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે, બરાબર। બજાર આધારિત જે અર્થતંત્ર હોય એ અર્થતંત્રની અંદર માંગ જે છે એ અને પુરવઠાના પરિબળો જે છે એ વસ્તુની કિંમત નિર્ધારણ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે। માંગ અને પુરવઠાના આધારે સામાન્ય રીતે કોઈપણ ચીજ વસ્તુની કિંમત નક્કી થતી હોય છે। માટે માંગને સમજવા માટે પુરવઠાને સમજવો જરૂરી છે। આપણે માંગ સમજ્યા પણ એ અધૂરી છે જ્યાં સુધી પુરવઠાનો અર્થ તમને ન ખબર હોય, જ્યાં સુધી પુરવઠાનો અભ્યાસ કરવામાં નહીં આવે ત્યાં સુધી માંગની પૂરેપૂરી સમજૂતી મેળવાશે નહીં। અને માંગ અને પુરવઠો જે છે એના આધારે જ કોઈપણ ચીજ વસ્તુ છે એની કિંમત નક્કી થાય છે। બજારમાં વિવિધ ચીજ વસ્તુઓની માંગ થતી હોવાથી આ ચીજ વસ્તુઓનો પુરવઠો પણ બજારમાં આવવો જરૂરી છે। બજારમાં માંગ ગમે તેટલી હોય પણ પુરવઠો ના હોય તો એટલા માટે બજારની અંદર જે કાંઈ પણ ચીજ વસ્તુઓની માંગ છે, બરાબર, એ પ્રમાણેનો પુરવઠો પણ હોવો જરૂરી છે। પુરવઠા વગર માંગ સંતોષાઈ શકે નહીં। વસ્તુઓની માંગમાં જેમ ફેરફાર થતા રહે છે તેમ વસ્તુઓના પુરવઠામાં પણ ફેરફાર થતા રહે છે। અગાઉના પ્રકરણની અંદર જે આપણે જોયું કે ભાઈ માંગની અંદર ફેરફાર થાય, અન્ય પરિબળો જે છે એ પણ એને અસર કરે અને કિંમત જે છે એ પણ એને અસર કરે, એવી જ રીતે પુરવઠો જે છે એ પુરવઠાની અંદર પણ પરિવર્તન આવશે। પુરવઠો જે છે એમાં પણ સમય અને સંજોગો અનુસાર ફેરફાર થતા રહે છે। તેમ વસ્તુઓના પુરવઠામાં પણ ફેરફાર થતા રહે છે। જે રીતે જુદી જુદી કિંમતે વસ્તુઓની માંગ જુદી જુદી હોય છે, તેવી જ રીતે જુદી જુદી કિંમતે વસ્તુનો પુરવઠો પણ જુદો જુદો હોય છે। માંગમાં જેમ જોયું કે અલગ અલગ કિંમતે ચીજ વસ્તુની માંગ અલગ અલગ હોય, એવી જ રીતે અલગ અલગ કિંમત હોય ત્યારે વસ્તુનો પુરવઠો જે છે એ પણ અલગ અલગ હોય છે। પુરવઠો અને જથ્થાનો અર્થ અહીંયા તમને આપેલો છે કે ભાઈ પુરવઠો જે છે એ કોને કહેવાય અને જથ્થો જે છે એ કોને કહી શકાય। સામાન્ય રીતે ઉત્પાદન, પુરવઠા અને જથ્થા વચ્ચે આપણે કોઈ ભેદ જોતા નથી। સામાન્ય રીતે આપણે જોઈએ તો ઉત્પાદન જે ચીજવસ્તુનું થાય છે, પુરવઠો જે છે એ અને જથ્થા વચ્ચે લગભગ આપણને કોઈ જેને કહેવાય કે તફાવત જોવા મળતો નથી। પણ અર્થશાસ્ત્રીઓ ઉત્પાદન, જથ્થા અને પુરવઠા વચ્ચે ચોક્કસ ભેદ પાડે છે। પણ જે અર્થશાસ્ત્રીઓ જે છે, બરાબર, એ ઉત્પાદન, પુરવઠો અને જથ્થો જે છે એ બધાની વચ્ચે ભેદ પાડે છે અને ભેદનો અભ્યાસ કરે છે। સૌપ્રથમ તો ઉત્પાદન કોને કહેવાય? ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય તે ઉત્પાદન છે। ઉત્પાદન એ ઉત્પન્ન થયેલી વસ્તુઓનું પ્રમાણ દર્શાવે છે। ઉત્પાદન કોને કહેવાય? તો કે ભાઈ ચોક્કસ સમયે આપણી પાસે જે ઉપલબ્ધ સાધનો છે, બરાબર, એના દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય એ શું છે? એ ઉત્પાદન છે। અને ઉત્પાદન એ ઉત્પાદિત થયેલી વસ્તુઓનું પ્રમાણ દર્શાવે છે। આપણી પાસે રહેલો જથ્થો, આપણી પાસે રહેલો કાચા માલ સામાનનો જે સ્ત્રોત છે એ એક જ સમયે જે ચીજ વસ્તુઓ ઉત્પન્ન થાય એને ઉત્પાદન કહેવાય। અને ઉત્પાદન જે છે એ શું છે? તો કે ભાઈ ઉત્પન્ન થયેલી ચીજ વસ્તુઓનું પ્રમાણ। પુરવઠો ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહે છે, બરાબર। કે ભાઈ ચોક્કસ સમયે અને કિંમતે
કોઈપણ ઉત્પાદક જે છે એ ઉત્પાદન જે છે એનો ભાગ વેચવાની, કોઈ એક ભાગ વેચવાની જે ઈચ્છા દર્શાવે, શક્તિ અને તૈયારી જે દર્શાવે, એને શું કહેવાય? પુરવઠો કહેવાય. કે ભાઈ ચોક્કસ કિંમતે ઉત્પાદક જે છે એણે ઉત્પન્ન કરેલી ચીજ વસ્તુઓનો જથ્થો છે વેચવા માટેની તૈયારી દર્શાવે તો એને શું કહેવાય? પુરવઠો કહેવાશે. જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. જેટલા એકમો વેચવા માટે આપણે જે કાઢીએ છીએ એનું જે પ્રમાણ માપ છે એને જથ્થો કહેવાય. દાખલા તરીકે 100 એકમ વેચવા માટેની આપણી તૈયારી છે તો 100 એકમો જે છે એને શું કહેવાશે? જથ્થો કહેવાશે. એકમોનું પ્રમાણ જે છે એ શું છે? જથ્થો છે. પ્રથમ આપણે પુરવઠાના અર્થને વિસ્તૃત રીતે સમજીએ અને પુરવઠાના અર્થને સમજવા માટે કેટલાક મુદ્દા સમજવા પણ જરૂરી છે. તો આપણે પુરવઠાનું ચેપ્ટર છે તો સૌપ્રથમ તો વિસ્તૃત રીતે આપણે પુરવઠાનું અર્થ સમજીએ અને પુરવઠાના અર્થની સાથે સાથે અન્ય જે પરિબળો જે છે એની પણ આપણે સમજૂતી મેળવશું. પુરવઠાના અર્થને સમજવા માટેના મુદ્દાઓ, પુરવઠાનો જે અર્થ છે એને સમજવા માટેના મુદ્દાઓ તમને અહીંયા આપેલા છે કે ભાઈ વેચવાની તૈયારી. કોઈ ઉત્પાદક કે વેપારી પાસે વસ્તુનો જથ્થો હોય તો તે પુરવઠો કહેવાતો નથી. દાખલા તરીકે કોઈ વ્યક્તિ પાસે ચીજ વસ્તુઓ પડી હોય, એના ગોડાઉનમાં જે વસ્તુઓ હોય તો એને કાંઈ પુરવઠો કહેવાય નહીં. દાખલા તરીકે રાજકોટની ઓઇલ મિલના વેપારી પાસે તેલના 500 ડબ્બા હોય પણ હજુ તેલના ભાવ વધશે તે અપેક્ષાએ એક પણ ડબ્બો એ વેચવા તૈયાર છે નહીં તો એ ડબ્બાનો પુરવઠો જે છે, તેલના ડબ્બાનો પુરવઠો એ શૂન્ય ગણાય. અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે કે ભાઈ જ્યાં સુધી તમારી પાસે માલ સામાન છે એ માલ સામાન જ્યાં સુધી તમે વેચવાની તૈયારી બતાવશો નહીં ત્યાં સુધી એને પુરવઠો કહેવાય નહીં. રાજકોટના ઓઇલ મિલના માલિક પાસે 500 ડબ્બા તેલ છે એના ગોડાઉનની અંદર, પણ એને એવી આશા છે કે ભવિષ્યની અંદર એ તેલના ભાવ છે એ વધશે એટલે એણે અત્યારે વેચવાની તૈયારી દર્શાવી છે નહીં તો એ 500 ડબ્બા જે તેલ છે એને પુરવઠો કહી શકાય નહીં. તો એનો પુરવઠો જે છે એ કેવો કહેવાય? શૂન્ય કહેવાય. પરંતુ જો વેપારી 500 ડબ્બામાંથી 300 ડબ્બા વર્તમાન ભાવે વેચવા તૈયાર હોય તો 300 તેલના ડબ્બાને પુરવઠો કહેવાય. બરોબર, આ 500 ડબ્બામાંથી 300 ડબ્બા જે છે એને અત્યારે વર્તમાન ભાવ જે છે, અત્યારના જે ભાવ છે એ ભાવે એને વેચવા છે અને વેચવા માટેની એની તૈયારી છે તો તેલનો પુરવઠો જે છે એ 300 ડબ્બાનો કહેવાશે. વેચવાની શક્તિ કે ભાઈ વેપારી જે વસ્તુ વેચવા માગે છે તે વસ્તુનું પ્રમાણ તેની પાસે હોવું જોઈએ. બરાબર, જે વસ્તુ આપણે વેચવા માંગતા હોય ને એ વસ્તુનું પ્રમાણ આપણી પાસે હોવું જોઈએ અથવા તો એ વસ્તુ આપણી પાસે હોવી જોઈએ. તેલના વેપારી પાસે તેલના 500 ડબ્બા છે પણ અને તે 1000 ડબ્બા વેચવાનો ઈરાદો ધરાવતો હોય તો 1000 ડબ્બા તેલનો પુરવઠો કહેવાય ન કહેવાય. તેની પાસે 500 ડબ્બા છે એટલે તે 500 ડબ્બા વેચવાની શક્તિ ધરાવે છે, તેથી 500 ડબ્બા તેલનો પુરવઠો કહેવાય. વેચવાની તૈયારી માત્ર જે છે એને પણ પુરવઠો ન કહી શકાય, પણ વેચવાની શક્તિ પણ આપણી પાસે હોવી જોઈએ. દાખલા તરીકે જે રાજકોટના તેલના વેપારીની આપણે વાત કરી કે એની પાસે 500 ડબ્બા તેલનો જથ્થો છે. બરાબર, હવે એની વેચવાની જે ઈચ્છા છે એ 1000 ડબ્બાની છે પણ હકીકતમાં એની પાસે 500 ડબ્બા તેલ જ છે તો કાંઈ 1000 તેલના ડબ્બા વેચવાની તૈયારી દર્શાવે એટલે 1000 કાંઈ પુરવઠો કહેવાય નહીં. એની પાસે માત્ર 500 ડબ્બા હાજરમાં છે તો એ 500 ડબ્બા જે છે એ ચીજ વસ્તુનો પુરવઠો કહેવાશે. વેચવાની ઈચ્છા, વસ્તુ વેચવાની શક્તિ અને તૈયારી હોવા સાથે ઉત્પાદકની વસ્તુ વેચવાની ઈચ્છા પણ હોવી જોઈએ. ખાલી તમે વેચવાની તૈયારી બરાબર અને તમારી પાસે વેચવાની શક્તિ હોય તો પણ એ પુરવઠો થતો નથી, પણ તમારી વેચવાની ઈચ્છા પણ હોવી જોઈએ. બરાબર, ઉપયુક્ત બાબતના આધારે આપણે એવું કહી શકીએ કે જુદી જુદી કિંમતોએ ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદકો ઉત્પાદનનો જે ભાગ વેચવા માટે તૈયાર હોય એને પુરવઠો કહેવાય. આ બધા તારણો પરથી, આ બધા મુદ્દાઓ પરથી આપણે એવું તારણ લાવી શકીએ કે ભાઈ જે ઉત્પાદક છે એ જુદી જુદી કિંમતોએ ચોક્કસ
સમયગાળા દરમિયાન ઉત્પાદકો જે છે ઉત્પાદનનો જે ભાગ વેચવા માટેની તૈયારી દર્શાવે એને પુરવઠો કહેવાય। ત્યાર પછી પુરવઠો અને જથ્થા વચ્ચેનો તફાવત તમને આપેલો છે કે ભાઈ સામાન્ય રીતે જથ્થા અને પુરવઠાને સમાન ગણવામાં આવે છે, પણ હકીકતમાં તે જુદા છે। પુરવઠો અને જથ્થો જે છે એને આપણે સમાન ગણતા હોય, એક સરખા ગણતા હોય, પણ હકીકતમાં જોવા જાઓ તો એ બે સમાન છે નહીં, એ બે વચ્ચે ભેદ છે, એ બે વચ્ચે તફાવત છે। વર્તમાન કિંમતે વેચવાની તૈયારી હોય તથા વેચવાની તૈયારી ન હોય તેવા વસ્તુના તમામ એકમનું પ્રમાણ એટલે જથ્થો। ઇન શોર્ટ કહીએ, ટૂંકમાં કહીએ તો આપણી પાસે જે ચીજ વસ્તુઓ પડેલી છે, રાજકોટના તેલના વેપારી પાસે 500 ડબ્બા તેલ જે છે એના ગોડાઉનમાં છે ને જથ્થો કહેવાય। તમારી વેચવાની તૈયારી હોય કે ન હોય એને જથ્થો કહેવાશે, કારણ કે એટલી ચીજ વસ્તુ તમારી પાસે હાજરમાં છે એટલા માટે। વસ્તુના તમામ એકમો વર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા તૈયાર ન હોય તો જથ્થો અને પુરવઠો જુદા પડે, બરાબર। અત્યારની જે કિંમત છે, પ્રવર્તમાન જે કિંમત છે એ કિંમતે વેપારી ચીજ વસ્તુઓ વેચવા તૈયાર હોય નહીં, બરાબર, તો એ તૈયારી દર્શાવતો નથી, એટલે પુરવઠો નથી, તો એ શું છે? જથ્થો છે। એટલે આવી રીતે પુરવઠો અને જથ્થો જે છે એ બે જુદા પડે છે। દાખલા તરીકે ઉત્પાદક પાસે વસ્તુના 500 એકમો છે, જેમાંથી પ્રવર્તમાન કિંમતે એ 300 એકમો વેચવા માટે તૈયાર છે, તો પુરવઠો જે છે 300 એકમનો થયો ગણાય। આમ ઉત્પાદકની વસ્તુ વેચવાની શક્તિ એ જથ્થો છે અને પ્રવર્તમાન કિંમતે વેચવાની શક્તિ અને તૈયારી એ પુરવઠો છે, બરોબર। વેપારી પાસે 500 ડબ્બા તેલ છે, એમાંથી 300 ડબ્બા તેલ જે છે એ જ વેચવાની એ તૈયારી દર્શાવે છે, તો વેચવાની જે તૈયારી દર્શાવે છે એ પુરવઠો છે અને એની વેચવાની શક્તિ જે છે 500 ડબ્બા, બરોબર, એની પાસે 500 ડબ્બા પડ્યા છે એટલે 500 ડબ્બા વેચવાની એની શક્તિ કહેવાય, તો એ શું છે? જથ્થો। તો આવી રીતે પુરવઠો અને જથ્થો જે છે એ એકબીજાથી અલગ છે, બે વચ્ચે તફાવત છે। આમ જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ। કુલ વેચાણક્ષમ એકમો 500 ડબ્બા, બરોબર ને, એટલે વેચાણક્ષમ એકમો છે એના ગોડાઉનમાં રહેલા છે, એટલે 500 ડબ્બા જે છે એ જથ્થો કહેવાય। પુરવઠો જથ્થા કરતાં ઓછો હોઈ શકે। પુરવઠો જે છે એ જથ્થા કરતાં ઓછો હોઈ શકે, બરોબર। જથ્થો અને ઉત્પાદન અલગ અલગ બાબતો છે। ઉત્પાદન જે છે અને જથ્થો એ બે શું છે? અલગ અલગ બાબતો છે। કેમ? ઉત્પાદન કર્યા પછી ચીજ વસ્તુઓ જે છે એનો જથ્થો તમારી પાસે હોય છે, કારણ કે અગાઉના ઉત્પાદનમાંથી ન વેચાયેલ એકમો પણ જથ્થામાં સમાવિષ્ટ થાય છે। ઉત્પાદન નવું કરો, બરોબર, એ અને તમારી પાસે જે વેચાણ ન થયું હોય એવા એકમો ગોડાઉનની અંદર પડેલા હોય, બરોબર, તો એને પણ જથ્થો કહેવાય। નવું ઉત્પાદન જે છે એ જૂના જથ્થા સાથે તમે ભેગું કરો એટલે કુલ જથ્થો થશે, બરોબર। વ્યવહારિક રીતે કહીએ તો વ્યાપારી પાસે દુકાનમાં કે ગોડાઉનમાં વસ્તુના વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે જથ્થો। ટૂંકમાં કહીએ, જો કે અગાઉ પણ આપણે વાત કરી કે વેપારી પાસે પોતાની દુકાનમાં કે ગોડાઉનમાં હાજર રહેલો ચીજ વસ્તુઓનો જથ્થો, હાજર રહેલું ચીજ વસ્તુઓનું પ્રમાણ કે હાજર રહેલા જે એકમો છે એને જથ્થા તરીકે ઓળખવામાં આવે છે, અને તેમાંથી પ્રવર્તમાન કિંમતે વેચવાની તૈયારી અને ઈચ્છા એટલે પુરવઠો, જે આપણી પાસે હાજર માલ સામાન છે એમાંથી અત્યારની કિંમતે વેચવા માટેની જે આપણી ઈચ્છા છે, વેચવા માટેની જે આપણી તૈયારી છે એને પુરવઠો કહેવાય। ત્યાર પછી પુરવઠાને અસર કરતા પરિબળો આપેલા છે। જેવી રીતે માંગને અસર કરતા પરિબળો હતા એવી રીતે અહીંયા પુરવઠાને અસર કરતા પરિબળો આપેલા છે, જેમાં વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો પણ છે કે ભાઈ ઉત્પાદનના સાધનોની કિંમત, ટેકનોલોજીની કક્ષા, ભવિષ્યના ભાવોની અટકળો અને અન્ય પરિબળો। આ બધા છે અન્ય પરિબળો છે, પણ એને અસર કરનારું મુખ્ય પરિબળ જે છે એ શું છે? તો કે વસ્તુની કિંમત। વસ્તુની કિંમત કઈ રીતે પુરવઠાને અસર કરે? તો કે કિંમત એ પુરવઠાને અસર કરતું મહત્વનું નિર્ણાયક પરિબળ છે। જેમ માંગને કિંમત અસર કરે છે એવી રીતે પુરવઠાને પણ અસર કરનારું, જો કોઈ સૌથી વધારે અસર કરનારું કોઈ પરિબળ હોય તો એ શું છે? કિંમત।
મહત્તમ નફા માટે કામ કરતો ઉત્પાદક વસ્તુની કિંમત વધે તો વસ્તુનો પુરવઠો વેચવા તૈયાર થાય છે. નફાની આશાએ જે વ્યક્તિ ધંધો કરતો હોય, બરોબર, એ શું રાહ જોતો હોય કે ભાઈ ચીજ વસ્તુની કિંમત વધે તો હું વેચવા માટેની વધારે ઈચ્છા દર્શાવું, વેચવા માટેની વધારે તૈયારી દર્શાવું, બરોબર. તો વસ્તુનો પુરવઠો વેચવા માટે તૈયાર થાય છે જો કિંમત વધે તો. એટલે કિંમત છે એ પુરવઠાને અસર કરી કે ભાઈ કિંમત વધે તો પુરવઠો જે છે એ પણ વધશે. અને જો કિંમત ઘટે તો ઉત્પાદક ઓછો પુરવઠો વેચવા તૈયાર થાય છે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. એવી રીતે જેમ કિંમત વધે તો વેપારી છે એ વસ્તુ વેચવા માટે તૈયાર થાય છે એટલે પુરવઠો વધે છે. અને જો બજારની અંદર કિંમત ઘટે, ચીજ વસ્તુની કિંમત ઘટે તો શું થાય? એ તૈયારી દર્શાવતો નથી, વેચવા માટેની એ તૈયારી દર્શાવતો નથી, એટલે ચીજ વસ્તુનો પુરવઠો જે છે એ ઘટે છે. તો આવી રીતે જોઈએ તો કિંમત અને પુરવઠો જે છે એ બે વચ્ચે સીધો સંબંધ છે. વસ્તુની કિંમત સિવાયના પરિબળો તમને આપેલા છે. હવે પછીના લેક્ચરની અંદર એ આપણે આગળ ચલાવશું, બરાબર.